હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી. વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. ફરી એક નવા વ્લોગ સાથે આપણે સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા નાસ્તામાં તો ભાઈ ચા, ભીંડીનું શાક, રોટલી, બસ એ જ હોય રોજ. તો ગાઈસ ના હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ એક જરૂર કરતા જજો. ને ચલો પછી ઓફિસે જવાનું છે તો ઓફિસે જઈએ. જેટલી નવી એક્ટિવિટી થાય એટલું રજૂઆત કરીશું તમારા સામે. બસ જોડાયા રહેજો. તો ગાઈસ થઈ ગયા કમ્પ્લીટ. ચલો ચશ્મામાં ચડાયા અને ઉપડ્યા બોટાદ. તો ગાઈસ થોડું ઘાસ લેટ નાખાઈ દઈએ. જો હા હાય કીધે ભાઈ. વાહ ભાઈ વાહ, આપણે રોજ બ્લોગ બનાવીએ ડેલી. ગાઈસ છે ને ડેલી સિરીઝ આપણે ચાલુ ગાડીએ બ્લોગ અપલોડ કરવી છે. એટલે અત્યારે થોડુંક ટાઈપિંગ કરી નાખ્યું અને પેટ્રોલ પંપે ઊભા છીએ. ડાયરેક્ટ ચાલુ ગાડી અપલોડ થઈ જશે. ચલો ચલીએ ગાઈસ, તો ખાઈ લઈએ. આજ ખાધા પહેલા એક ક્લિપ બની નથી, ડાયરેક્ટ ખાવાની જ આવી છે. ચલો ખાઈ લઈએ. શું છે ટિફિનમાં હવે જોઈ. હાલે પર હાલને ભાઈ. હવે હાલો તો હાથ બાદ ધોઈ કમ્પ્લીટ પેલા પછી જઈએ. તો ગાઈસ જમવામાં તો ભાઈ આપણે જો ભીંડીનું શાક, રોટલી, ટમેટા, ડુંગળી ને એવું બધું આવ્યું છે. વાહ વાહ વાહ, મીઠાઈ આવી જો સરસ. તો બધા બેસી ગયા છે. ચલો ખાઈ લઈએ. બરોબર. તો ગાઈસ આ કઈ આપણો કન્ટેન્ટ નથી, પણ એક આ વિડીયો બનાવી દોસ્ત ઉપર. એટલે એક ભાઈબંધ છે બહુ દૂર, સમજ્યા? તે અત્યારે મારામાં રીલ્સ નાખ કરે છે. એટલે કે કેવી રીલ્સ કે ભાઈબંધ તું બહુ વ્યસ્ત થઈ ગયો છો, બહુ મોટા માણસ થઈ ગયો છો, નથી એટલો બધો ફેમસ થઈ ગયો, એટલો બધો પોપ્યુલર નથી. તો એ તો અત્યારે કોલ નહીં કરતો, કાંઈ નહીં, મેસેજ નહીં, કાંઈ નહીં. તો ભાઈબંધ અત્યારે જિંદગી છે ને સુલજી પડી છે, બીજું કાંઈ નથી. બાકી ટાઈમ મળે એટલે કોલ કરીશ, ફોન કરીશ, બધું કરીશ. એટલા માટે તો આવું છે ભાઈબંધ. તારે એવું જ છે, હું જાણું છું, મને ખબર છે. પણ ટાઈમ મળશે એટલે કોલ કરશું, મોજ કરતા. તો ગાઈસ કામ થઈ ગયું પૂરું અને હવે સીધા જવા દઈએ ઘરે. એટલે પાર્કિંગમાં ગાડી પડી છે. ચલો ગાડી લઈ સીધા ઘરે. આજે થોડીક પરચી બાટવાની છે, તો એ બાટશું અને બીજું કાંઈક નવી એક્ટિવિટી થાય એ દેખાડશું. ચલો તો ગાઈસ આપણે કાર્યાણી પહોંચ્યા હતા અને ગણપતનો ફોન આવ્યો કે અહીંયા પંચરવાળા છે કે નહીં અહીંયા આપણે રોડ ઉપર, એને યાર કે વાત કરાય કે હા એ રોજ આપણું એમનું તો કાંઈક ને કાંઈક હોય જ તે રોજ પાર્સલ હોય કાંઈક ને કાંઈક. આજ કંઈક વાત કરાય, બોલો કાંઈ નહીં ને વાત હાલો કરાય નહીં. તો ચલો ગાઈસ વાત કરાઈ નાખી છે સીધા ઘરે. તો ગાઈસ મહેમાન આવી ગયા છે. જો પાછા 2 દી મામાને ઘરે રહીને આવ્યા છે. ક્યાં ગયો તું ક્યાં ગયો તો? આમ ક્યાં મામાને ઘરે ગયો તો હે? તો ગાઈસ તો ચલો જમી લઈએ. ઘરે પહોંચી ગયા હતા અને જમવામાં જો બટેકાનું શાક, ખીચડી, રોટલી, છાશ ને એમ તો વાહ, ડુંગળી, કાકડી. ચલો ખાઈ લઈએ. તો ગાઈસ જો પરચી આજે તે એટલે આમ રે આજે વેસવા મીણ્યા જો આમ જો પથારી કરી મૂકી છે. જો આ બચ્ચા પાલટી અમારી મદદ કરે. જો વાહ, હાય કરો. વાહ, લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો. વાહ વાહ. જો તો એવું કંઈક કરજો. બરોબર. હવે એની વેચવી છે, કેમ થાય જોઈ. તો ગાઈસ આજ ભાજપ વાળાની સેવ ખમણી છે. અંદર નાઈટની વાડીમાં બધા જમાડે છે. દેખી સેવ ખમણી બધા ખાય છે. તો કે મોટા મોટા તો નથી પણ નાના નાના છે. જો બચ્ચા કેંગ છે વિધિ. જો હા કરે છે ને હાય. તો ગાઈસ જુઓ આ સેવ ખમણી બિલકુલ કાયલ છે ને ભજીયા વાળી છે. તો કાયલ આપણે ભજીયા વાળી કરવાની. આ સેવ ખમણીમાં બહુ રસ નથી આપણને એટલે. ચલો તો ગાઈસ અનિલભાઈ ને સંજયભાઈ એમના ઘરે બેઠા છીએ. જુઓ હા આમે શરબત બને છે. વાહ છોકરી જો એન્કર બાબા હુતા છે. ફર્સ્ટ ક્લાસ શરબત બનાવ્યું છે ભાઈ બી એ જો અંદર હંચાળ બંચાળ નાખીને કમ્પ્લીટ ટોપ બનાવ્યો. બાકી એક નંબર છે, ફર્સ્ટ ક્લાસ છે. શું કેવું બીજું? તો ગાઈસ હવે પહોંચી ગયા હતા ઘરે અને બ્લોગને કરીએ એન્ડ. ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબી દેજો. અને ફેસબુકમાં હોય
તો જરૂર ફોલો કરતા જજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબા ખ્યાલ. Thank you for being here. बहुत बहुत धन्यवाद.